અમરેલી શહેર અને જિલ્લામાં 2 દિવસીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલો છે। અમરેલી શહેર જિલ્લામાં 2 દિવસીય પોલિયો રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। અમરેલી SNID ગ્રાઉન્ડ અંતર્ગત ગુજરાતની સાથે અમરેલી શહેર અને જિલ્લામાં પોલિયો રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમરેલી શહેર અને જિલ્લાના 797 બૂથ પરથી 0 થી 5 વર્ષના અંદાજિત 1,32,606 બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવ્યા છે। તેમાંથી પ્રથમ દિવસે રસીકરણમાં 90 મોબાઈલ ટીમ અને 9 ટ્રાન્ઝિટ ટીમ દ્વારા 11,06,800 બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવેલું હતું। આમ પ્રથમ દિવસે જ 88% બાળકોને રસીકરણ કરવામાં આવેલું હતું। જે બાળકો પ્રથમ દિવસે વંચિત રહ્યા છે તેમને આવતીકાલે ઘરે જઈ પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે। ગઈકાલે આપણે અમરેલી જિલ્લામાં 8મી ડિસેમ્બરના રોજ SNID અંતર્ગત પોલિયો રસીકરણ અભિયાન ગઈકાલથી શરૂ થયું છે। આજે અને આવતીકાલે પણ ચાલુ રહેવાનું છે। ગઈકાલે બૂથ એક્ટિવિટી હતી, જેમાં આપણા 797 બૂથ ઉપર પોલિયો રસીકરણ કરવામાં આવ્યું। ટ્રાન્ઝિટ ટીમ હતી આપણી 27 અને મોબાઈલ ટીમ પણ હતી 90। આપણે અમરેલી જિલ્લામાં અંદાજિત 1,32,600 બાળકો છે, એમાંથી 1,16,800 જેટલા બાળકોને આપણે ગઈકાલે પોલિયોના 2 ટીપા પાઈ અને પોલિયોના રોગ સામે સુરક્ષિત કર્યા છે। લગભગ 88% જેટલો બાળકોને આપણે 5 વર્ષથી નાના છે એને કવર કરી લીધા। હવે આજે આપણી ટીમ હોમ ટુ હોમ જશે, આવતીકાલે પણ હોમ ટુ હોમ જશે। જે બાળકો બૂથ ઉપર નથી આવ્યા એ 12% જેટલા બાળકો જે રહી ગયા એને આજે અને આવતીકાલના દરમિયાન આપણી ટીમ કવર કરી લેશે અને 100% પોલિયોથી દરેક 5 વર્ષથી નાના બાળકોને આપણે સુરક્ષિત કરવાનું જે અભિયાન છે આ 2 દિવસનું સરકારશ્રીની સૂચના મુજબ એ આપણે પદાધિકારીઓ, અધિકારીઓ અને લોકોના સંપર્કથી અને સહયોગથી આપણે 100% સિદ્ધિ હાંસલ કરીશું। એક પણ બાળક પોલિયોના 2 ટીપા થી વંચિત ન રહે એવો અમારો ઘનિષ્ઠ પ્રયાસ છે। હું આશા રાખું છું કે લોકોના અને તમામ વ્યક્તિના અમરેલી જિલ્લાના વાસીઓના સહકારથી આપણે આમાં સફળ થઈશું।